ભારતમાં પશુપાલનને કૃષિનો દરજ્જો આપનાર પ્રથમ રાજ્ય કયું છે સર? હવે પશુપાલનને પણ જે છે કૃષિના સમકક્ષ ગણવામાં આવશે, એટલે કૃષિનો દરજ્જો આપી દીધો છે. ચલો જવાબ આવશે આની અંદર મહારાષ્ટ્ર. પહેલા ધ્યાનથી સમજજો કે મહારાષ્ટ્ર રાજ્ય જે છે એ ભારતમાં પશુપાલન અને મરઘા ઉછેરને કૃષિનો દરજ્જો આપનારું જે છે પહેલું રાજ્ય બન્યું છે માય ડિયર ફ્રેન્ડ્સ. આ નિર્ણયથી શું થાય ભાઈ, જે પશુપાલકો છે એમને પણ જે છે ખેતી કરતા ખેડૂતોની જેમ બધા લાભો પ્રાપ્ત થશે ભાઈ. પહેલું તો જે છે પશુપાલકોને મળતી જે છે લોન લેવા જાય તો એમને પેલા જલ્દી લોન નહોતી મળતી, પણ હવે જો કૃષિના ક્ષેત્રમાં આવે છે તો પ્રાથમિક પ્રાઇમરી જે છે ફિલ્ડમાં આવી જશે. પ્રાથમિક જે છે તો લોન જે છે એમને મળવી સરળ રહેશે. બીજું, લોન પર મળતું જે વ્યાજ છે એ પણ જે છે ઘટી જશે. ત્યાર પછી જે છે કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારની જેટલી પણ યોજનાઓ છે એ યોજનાઓના લાભ પણ જે છે એક ખેડૂત તરીકે જેટલા લાભ મળે છે એટલા જ લાભ જે છે પશુપાલકોને પણ મળવા પાત્ર રહેશે. તો આ બધું જે છે એક ફેરફાર થઈને વધારો થશે સાહેબ. તો આનાથી જે છે સબસિડી મળવા પાત્ર રહેશે, ઓછો ટેરિફ લાગશે, પછી ટેક્સ ઓછો લાગે સાહેબ. ઘણા બધા એડવાન્ટેજ થાય સાહેબ, અને આ એડવાન્ટેજ જે છે પશુપાલનને જે છે એક પ્રકારનો વેગ આપવાનો પ્રયાસ કરશે.